જોઈએ વિગતવાર સમાચાર તો ભાજપના નવા સંગઠનને લઈને કવાયત તેજ કરવામાં આવી છે। આજે કમલમ ખાતે ભાજપની મહત્વપૂર્ણ બેઠક મળશે। સંગઠન સંરચનાને લઈને પ્રદેશ કાર્યશાળા બેઠક પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ બેઠકમાં ઉપસ્થિત રહેશે। રાષ્ટ્રીય સંગઠન પૂર્વના ગુજરાત પ્રભારી રાજદીપ રોય ઉપસ્થિત રહેશે। સી આર પાટીલની અધ્યક્ષતામાં લડાશે સ્થાનિક સ્વરાજની ચૂંટણી। ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષની વરણી થશે। ઉત્તરાયણ પછી આજે જિલ્લા પ્રમુખ અને મંડળ પ્રમુખ અંગે મંથન થશે। તો આપને જણાવી દઈએ કે ભાજપના નવા સંગઠનને લઈને કવાયત તેજ કરી દેવામાં આવી છે। આજે કમલમ ખાતે ભાજપની મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા અર્પણ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। અર્પણ, કમલમ ખાતે મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, કોણ કોણ ત્યાં ઉપસ્થિત છે, મહત્વના મુદ્દાઓ શું રહેશે, શું માહિતી? વસલ, જે વાત કરી તે મુજબ સંગઠન પર્વ ભાજપ દ્વારા જે ચલાવવામાં આવ્યું હતું તે અંતર્ગત તેમના જે રાષ્ટ્રીય પ્રભારી છે રાજદીપ રોય, તે આખા સંગઠન પર્વની પ્રક્રિયા કઈ રીતે થઈ અને તે આખું અભિયાન કઈ રીતે પાર પડ્યું તેની વિસ્તૃત માહિતી મેળવશે। આ ઉપરાંત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ પણ ઉપસ્થિત રહેવાના છે। ખાસ કરીને જે જિલ્લા અને મંડળ સ્તરના જે સંગઠનની સંરચનાની આખી ભાજપની આંતરિક પ્રક્રિયા છે તે અંગે અહીંયા વિસ્તૃત ચર્ચા થશે અને આ પ્રક્રિયાને આગળના સમયમાં કઈ રીતે આખરી ઓપ આપવો, કઈ રીતે તેને પાર પાડવી તેની ઉપર ચર્ચા થશે। એટલે વિવિધ જિલ્લામાંથી જે અપેક્ષિત કાર્યકરો અને આગેવાનો છે તે અહીંયા કમલમ ખાતે પહોંચવાની શરૂઆત થઈ ગઈ છે। 12:30 વાગ્યાનો નિયત સમય છે બેઠકનો, પરંતુ સમયમાં ફેરફાર થઈ શકે છે। એટલે તમામ મહાનુભાવો અહીંયા ઉપસ્થિત રહેશે જે લોકો અપેક્ષિત છે, કારણ કે ભાજપની જે સિસ્ટમ છે જે લોકોને અપેક્ષિત રાખવામાં આવ્યા હોય તે લોકો જ ઉપસ્થિત અહીંયા રહેતા હોય છે। એટલે તે મુજબ જેમને આમંત્રણ આપવામાં આવ્યું છે તે પૈકીના ધીમે ધીમે આવવાની શરૂઆત થઈ ગઈ છે। અને બીજું, આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણીઓ આવી રહી છે, પછી તે નગરપાલિકાની હોય, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને ગ્રામ પંચાયતની હોય, તો તેને લઈને ભાજપની આગળની રણનીતિ શું રહેશે, ભાજપ કઈ દિશામાં આગળ વધશે, આવા તમામ પાર્ટી વિષયક જેટલા પણ પ્રશ્નો છે, બાબતો છે, તેની ચર્ચા આ બેઠક દરમિયાન કરવામાં આવશે અને આ બેઠક લગભગ મોડી સાંજ સુધી ચાલે તેવી હાલ સંભાવના જોવામાં આવી રહી છે। વત્સલ, બિલકુલ અર્પણ, માહિતી સાથે જોડાવા બદલ આભાર। તો ભાજપના નવા સંગઠનને લઈને કવાયત તેજ કરી દેવામાં આવી છે। એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। કમલમ ખાતે આ બેઠક મળવાની છે। તો ભાજપના નવા સંગઠનને લઈને આ કવાયત તેજ કરાઈ છે।